તો લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પૂર્વ કોંગી ધારાસભ્ય પ્રભાત બરુએ જિલ્લાભરના કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવ્યું છે। નોંધનીય છે કે નેતા વિપક્ષ પરેશ ધાનાણીથી નારાજ પૂર્વ ધારાસભ્યએ બોલાવેલા સંમેલનના કારણે વાવાઝોડું સર્જાયું। સંમેલનમાં કાઠી સમાજના 2000 અગ્રણીઓ ઉમટી પડ્યા હતા અને એક જ સૂરે જે પક્ષ કાઠી સમાજને વડખે રહેશે તેને સહકાર આપવાની વાત પણ કરવામાં આવી। આ સંમેલનમાં ખાસ કરીને કાઠી સમાજના ભણતર, એકતા તેમજ સમાજ કઈ રીતે આગળ આવે અને સમાજમાં વર્ચસ્વ જળવાઈ રહે તે માટે સમાજના દરેક લોકોએ આહવાન કર્યું છે। પ્રતાપપુરુને ટાર્ગેટ બનાવી અને કે પ્રતાપપુરુ હોય તો અહીંયા બીજો સમાજ નારાજ થાય અને મત ન મળે, કાઠી સમાજ હોય ત્યાં બીજો સમાજ નારાજ થાય અને કોઈ પણ પક્ષને નુકસાન થાય, આવી વાહિયાત વાતો જે લોકો કહેતા હતા કે પ્રતાપપુરુની સાથે સમાજ નથી, એ તમે સૌએ જોયું છે કે આજના વિશાળ સંખ્યામાં જે જનમેદની સમાજ ઉમટ્યો કે પ્રતાપપુરુની સાથે કાઠી સમાજ છે ને કાઠી સમાજની સાથે પ્રતાપપુરુ છે, એ આજના ઐતિહાસિક સંમેલને સાબિત કરાવી આપ્યું। દેશના હિતમાં જે પક્ષ હશે, દેશના હિતમાં જે વડાપ્રધાન હશે, દેશના હિતમાં જે ઉમેદવાર હશે એને સંગઠિત થઈ અને સમગ્ર કાઠી સમાજે એમને મદદ કરવી તેવું આ સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું છે।